વોશિંગ મશીન કેમ કરતા બગડી ગયું? જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલા મિની વ્લોગ. નીચે જઈને કામ ચાલુ કરી દીધું હતું. સૌથી પહેલાં વારી નાખ્યો હતો અને પછી પોતે પણ કરી નાખ્યા હતા. કેટલા દિવસ પછી હું મંદિરે જાઉં છું. પછી મંદિરે જઈને મહાદેવની પૂજા કરી. તો મંદિરમાં મહાદેવને મસ્ત શણગાર કર્યો હતો. પછી ઘરે આવીને મેં વાસણ ચડાવી દીધા હતા અને નાસ્તો પણ કરી લીધો. ગાઈસ, આજે અમારું વોશિંગ મશીન બગડી ગયું હતું. જો પૂજા વોશિંગ મશીન સાફ કરતી હતી અને એમાંથી કેટલો બધો કચરો નીકળ્યો. પછી વોશિંગ મશીન સાફ કરી નાખ્યો હતો અને ફાઇનલી મેં પૂજાએ વોશિંગ મશીન સ્ટાર્ટ કરી નાખ્યું હતું. પછી રસોઈ કરવાની હતી એટલે બધું મેં સુધારી નાખ્યું હતું અને મેં બધું સુધારી હતી અને પૂજા ઉભી વિડીયો કોલમાં વાત કરતી હતી ને શરમ પણ નથી આવતી ગાઈસ. પછી કે હાલ હું વગર નાખું, પછી એને શાકનો વગર પડ્યો હતો. આ પૂજાના મમ્મી હતા કે તું બહુ જ મસ્ત વિડીયો બનાવે છે અને હું તારા રોજ વિડીયો જોઉં છું અને લાઈક કરું છું. મેં કીધું થેન્ક યુ આંટી. વોશિંગ મશીન પાછું બગડી ગયું હતું તો હવે જેટલા લગ્નમાં કપડાં પહેર્યા છે એ બધા હવે હાથેથી જ ધોવા પડશે. પછી હટાડી બધા કપડાં ધોવાનું ચાલુ કરી દીધું હતું. અર્જુનભાઈ નીચે મારા હસબન્ડને વેટ કરતા હતા. કેમેરે જોતા જ ઊભા થઈને હાય કરવા માંડ્યા હતા. હું કપડાં ધોતી હતી એટલે યારમાં તો અર્જુનભાઈ ક્લિપ લઈ લીધી હતી. મેં કીધું આવી નથી કરવાની. હું ને દીવું એક કામ પેન્ડિંગ હતું એના માટે બહાર ગયા હતા. પછી ઘરે આવીને મેં બધા કપડાં સૂકવી નાખ્યા હતા. પછી મારા હસબન્ડને એમના ફ્રેન્ડના મેરેજમાં જવાનું હતું એટલે એના માટે એમને થોડોક બેઝિક મેકઅપ કરી દીધો. પછી થોડોક નાસ્તો કરી લીધો હતો કારણ કે ભૂખ લાગી હતી. પછી ફરીથી વર્ક સ્ટાર્ટ કરી દીધું હતું. પછી હું કપડાં સંકલતી હતી એટલી વારમાં તમારી બેન મારા ઘરે આવી હતી. મારે અને મારી બેન પાસે સેમ એડ્રેસ છે, એના કરતાં મારા એડ્રેસનો કલર સારો છે. બાય બાય ગાઈસ, ફરી મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.